પાંડેસરાની સેવા હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ વિરુદ્ધ આક્ષેપ કર્યા। પ્રસૂતિ સમયે વધુ પ્રમાણમાં લોહી વહી જતા મહિલાનું મોત નીપજ્યું। પાંડેસરા વિસ્તારમાં આવેલી સેવા હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે મહિલાનું મોત નિપજતા ડોક્ટરો સામે બેદરકારીના આક્ષેપ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે। એકનાથ પાટીલની સગર્ભા પત્નીને પેટમાં દુખાવો ઉપડતા આજરોજ પાંડેસરા વિસ્તારમાં આવેલ સેવા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં હાજર નર્સે સિઝેરિયન કરાવવાનું જણાવ્યું હતું। ડોક્ટરે આવ્યા બાદ સિઝેરિયન કરતા બાળકીનો જન્મ થયો હતો, પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મહિલા મૃત્યુ પામી હતી। આ અંગે એકનાથ પાટીલે ડોક્ટર વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઓપરેશનના સમયે નસ કપાઈ જતા તેમની પત્નીનું મોત થયું છે, જેના જવાબદાર તરીકે ડોક્ટર જયવંત સુતાર સામે બેદરકારીના આક્ષેપો કરી તપાસની માંગ કરી છે। હાલ બાળકીની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે અમે ડેથ થઈ ગયેલી પછી અહીંયા આવેલા તો એ લોકોએ અહીંયાની ફાઇલ ત્યાં રેફર કરાવી દીધી સેવા હોસ્પિટલની ફાઇલ અહીંયાથી કેવી રીતે ચાલી જાય એની બી જાંચ મને જોઈએ કે કેવી રીતે આ એવું બનાવ બન્યો। અને બીજી ફાઇલ આપી તો એ ફાઇલ છે જ નથી, બીજી ફાઇલ છે। બોલો, હવે તો એ લોકોને રીતસર મર્ડર જ કર્યું છે। બોલો, પછી એમ કે ડોક્ટર આવીને ઓપરેશન કરીને ચાલ્યા ગયા। નામ એકનાથ પાટીલ। એકનાથભાઈ, શું બનાવ બન્યો છે? ત્યાં ડૉક્ટરે સવારે લઈ ગયા ને તો પછી સિસ્ટરને પૂછ્યું કે એટલા પેટમાં દુખાવો છે। સિસ્ટરને ચેક કરેલું, ફોન પર જ વાત કરી લીધી કે એમનું સિઝર કરવું પડે। ડૉક્ટર વગર ચેક કર્યા। પછી ડૉક્ટર 1 વાગે આવ્યો। કઈ હોસ્પિટલ હતી? કયા વિસ્તારમાં આવેલી છે? આપણે પાંડેસરા દક્ષેશ્વર મંદિરને સામે સેવા હોસ્પિટલ છે। શું આરોપ છે તમારો? કેવી રીતે મોત થયું? એ ડૉક્ટરની ભૂલના લીધે મોત થયું છે। શું નામ હતું ડૉક્ટરનું? જસવંત સુતાર। કેવી રીતના ભૂલ થઈ એમની? એમની કંઈ સિઝેરિયનમાં કંઈ નસ કાપી નાખી એટલે બ્લીડિંગ વધારે થઈ ગઈ, એટલે મારી પત્ની ઓફ થઈ। ડૉક્ટર, તમે આરોપ છે કે ડૉક્ટર ભાગી ગયા હતા, શું હતું? એ ડૉક્ટર ભાગી ગયા ત્યાંથી, પેલા એમ્બ્યુલન્સમાં મારી બૈરીને શિફ્ટ કરીને પછી નીકળી ગયા હતા। પછી એમનો સિસ્ટર છે ને એમને લગાવીને ચાલ્યો ગયો, પછી દેખાયો જ નહીં। એટલે એમનો પેલો મેનેજમેન્ટવાળો તો એને અમે અહીંયા સિનિયરમાં લઈ આવ્યો, રેફર કર્યો। શું માંગ છે હવે તમારી? જી સર, આપનું નામ? મારું નામ ગુલાબરાવ વરસાડે છે। આજે જે અમે લગભગ આપણે દેખાઈ રહ્યા હોય, આપ કેમેરા બધી પબ્લિક પર ફરાવી શકો છો, લગભગ અહીંયા 300 થી 400 મહિલા અને પુરુષ અહીંયા એકત્રિત થયા છે। એનું કારણ છે કે દીપિકા હિતેશ પાટીલ એ વ્યક્તિ એ મહિલા એમને ડિલિવરી માટે સેવા હોસ્પિટલ દક્ષેશ્વર મંદિર ખાતે એમને એડમિટ કરવામાં આવ્યું હતું, જેમને કાલે સિઝર કરીને બચ્ચું આવ્યું છે, પરંતુ ડૉક્ટરની બેદરકારીના કારણે એ મહિલાનો ત્યાં મોત થઈ છે, મૃત્યુ થયો છે, જેમાં ફક્ત ને ફક્ત એમાં હોસ્પિટલ અને ડૉક્ટર ગુનેગાર છે। આજે અમે બધી અહીંયા મહિલા અને પુરુષો જે એકત્રિત થયા છે, બધી પબ્લિક અહીંયા ખૂબ આક્રોશમાં છે અને બધાની એક જ માંગ છે કે ડૉક્ટર પર ગુનો દાખલ થાય, હોસ્પિટલ બંધ થાય અને મૃત વ્યક્તિના પરિવારને ન્યાય મળે, વળતર મળે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, જ્યાં સુધી વળતર નહીં મળે, ત્યાં સુધી અહીંથી અમે જવાના નથી। અમે શાંતિ રીતે અહીંયા ભલે 2 દિવસ હોય કે 4 દિવસ હોય, અમે અહીંથી ડેથ બોડી લેવાના નથી। અમે અહીંયા આંદોલન કરશું, ધરણા કરશું, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી।